શાસન અધિપતિ શ્રી વીર પ્રભુના ચરણોમાં વંદન. ગણધર ગૌતમ સ્વામીના ચરણોમાં વંદના. સુલસા. સરળતાનું સરનામું એટલે સુલસા. સમતાનું સરનામું એટલે સુલસા. આધ્યાત્મિકતાનું સરનામું એટલે સુલસા. પ્રભુ પ્રેમની પરિભાષા એટલે સુલસા. પ્રભુ પ્રેમની પરાકાષ્ઠા એટલે સુલસા. પ્રભુ પ્રેમની પ્રેરણા એટલે સુલસા. દિવ્યતા, અલૌકિકતા છતાં સરળતાથી ભરેલું જેમનું જીવન, પ્રભુ પ્રત્યે શ્રદ્ધાનો વિસ્ફોટ જ થયો હોય, જે શ્રદ્ધાનો કોઈ માપદંડ જ ન હોય. અરિહંત પરમાત્મા સિવાય બીજા કોઈ નાથ જ નહીં. પ્રભુના વચનો સિવાય આ જગમાં બીજું કંઈ જ નહીં. આવું દ્રઢ સમ્યક્ત્વ જેમનું હોય, એ વિરલ વ્યક્તિત્વ સમગ્ર વિશ્વ માટે એક અનેરું આલંબન છે. દુઃખના ગાઢ અંધકારમાં પણ શ્રદ્ધાનો દીપક અખંડપણે પ્રજ્વલિત હોય. એમની સમતા અને સ્વીકારની તો વાત જ શી. સતી શિરોમણી સુલસાનું જીવન એકમાત્ર જીવન નથી, પણ અનેક પાના ભરાઈ જાય એવી અનેક હિત શિક્ષાઓ છે. સંકટોના સંઘર્ષ જેવા લોહને અધ્યાત્મરૂપી રત્નનો સ્પર્શ આપી સુવર્ણ બનાવવાની અદ્ભુત ક્ષમતા એ સુલસાની. પરગુણ દર્શનની કલા જાણે તેમના જીવનમાં ઘડાઈ ગઈ હતી. સમર્પણ શિખર ગુરુ શ્રી ગૌતમ સ્વામી જેમની અંતિમ યાત્રામાં સુકાની બન્યા. અંબળ શ્રાવક જેમના સુગંધિત જીવનની સુવાસથી પ્રભાવિત થઈને વંદના કરવા લાગ્યા. મહારાજા શ્રેણિક માટે જેઓ આદરણીય હતા, એવા પ્રભુના ગુણો ગાતા સતી સુલસા ભાવિ તીર્થંકર બનશે એ તો સહજ હતું. નાની નાની સ્થિતિઓમાં લપસી જનારા આપણને સુલસા જેવું દ્રઢ સમ્યક્ત્વ મળજો. પ્રભુ પ્રેમ અને શ્રદ્ધાનો સદ્ગુણ મળજો અને સમાધિ પ્રાપ્ત થજો, એવી આપણે પ્રાર્થના માત્ર કરી શકીએ. રાજગૃહિની એ પાવન ધરાથી મહાસતી સુલસા રૂપે વિદાય લઈ દેવલોક પામી ભાવિમાં ફરી આ ભરત ક્ષેત્રને પવિત્ર કરી ગિરનારની પરમ ધરા પર જેઓ શ્રી નિર્મમ સ્વામી રૂપે નિર્વાણ પામશે, એવા દિવ્ય વ્યક્તિત્વને વારંવાર વંદના હોજો. અદ્ભુત આવું ચરિત્ર આપણને ગુરુશ્રી પ્રિય દર્શન દ્વારા સાંપડ્યું. હવે આગળ પણ આવા જ અનેક સાહિત્યો આપણે માણવાના છે. બસ તો જોડાઈ જાઓ અને અન્યને પણ જોડી દઈએ આ યાત્રામાં. મોટિવેશનલ પંથના સથવારે જીનાજ્ઞા વિરુદ્ધની કંઈ પણ પ્રવૃત્તિ થઈ હોય, કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. ફરી મળીશું એક નવા અદ્ભુત પ્રસંગ સાથે.